ફરી એકવાર કલ્ચરના સંકલ્પને દોહરાવું છું. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. સમગ્ર સૌરાષ્ટ્ર માટે કહી શકાય કે અતિ મહત્વની જો કોઈ યોજના હોય તે કલ્ચર યોજના છે. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ એક સપનું હતું, વિઝન હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પાણીનો પ્રશ્ન હલ થઈ શકે, અહીંયા કલ્ચરનો ડેમ બને. પરંતુ કંઈક ને કંઈક આ યોજનામાં વિલંબ થયો છે. સરકાર એની રીતે રિપોર્ટ કરી રહી છે, પરંતુ પ્રજાએ પણ એમાં સહયોગ આપવો પડશે અને તો જ આ કલ્ચરની યોજના છે સફળ થશે. પરંતુ આપણે આજે વાત જાણવી છે કેવા પ્રકારે કલ્ચર છે, કઈ રીતે થઈ શકે, શું છે ટેકનિકલ મુદ્દા, લોકોને કેટલો ફાયદો થશે આ કલ્ચર થવાથી. આ બધી જ વાત આપણે જાણીશું. વિનુભાઈ ગાંધી ભાવનગરના બહુ સિનિયર એડવોકેટ છે. આજે પણ તેઓ કલ્ચર માટે ચિંતિત બન્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. કલ્ચર યોજના 1964માં સરકારે માન્ય કરી. કલ્ચર યોજનાના સૂચવનાર છે ડચ કંપની નેડેકો, એના એન્જિનિયરો. અને આપણા સાંસદ ભોગીભાઈ શેઠે નહેરુને આ વાત કરી. ત્યાર પછી 56 થી 64 8 વર્ષે ગેઝેટમાં સરકારે આ યોજના સ્વીકારી. પછીના દરેક મુખ્ય પ્રધાનો એક ધારો સપોર્ટ કરતા રહ્યા છે. સૌથી વહેલું વિધિ કંઈક કોઈએ કરી હોય તો એ નરેન્દ્રભાઈએ કરી છે. અને એ 2004માં જ્યારે અહીંયા આવ્યા એ પહેલાં એમણે 2003માં અલગ કલ્ચર વિભાગ શરૂ કર્યો કે કામ ઝડપથી થાય. 2004માં જ્યારે એ ભાવનગર આવ્યા અને સમુદ્રમાં શ્રીફળની અર્પણ વિધિ કરી, એ સર્વેક્ષણનો શુભારંભ થયો. અને એનઆઈઓટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી કેન્દ્ર સરકારની સંસ્થા છે ચેન્નઈમાં, એની હેડ ઓફિસ છે, એણે આ બધું સર્વેક્ષણનું કામ સંભાળ્યું. હું, બાબુભાઈ નવલાવાલા, સેક્રેટરી મહેશ પટેલ, અમે દરિયામાં સ્ટીમરમાં ફર્યા કે ખરેખર કઈ જગ્યાએ આપણા ડેમને લઈ જવો છે. કારણ કે સરકાર પાસે 3 પ્રપોઝલ રજૂ થઈ હતી. એમાંથી આપણે જે પ્રપોઝલ, સહયોગ સમિતિએ જે પ્રપોઝલ રજૂ કરી એ લોકોને ચેન્નઈમાં ગળે ઉતરી ગઈ હતી અને આપણી રજૂઆત સ્વીકારાઈ ગઈ હતી. એટલે એને એલાઇનમેન્ટ 3 તરીકે સ્વીકારી અને ભાવનગર દહેજ 2 એપેક્સ પોઈન્ટ, પહેલાં 25 કિલોમીટરનો ડેમ થતો હતો, પછી સમુદ્ર પહોળો થતો જાય છે, પણ ભાવનગર દહેજ વચ્ચે 29 કિલોમીટરનો ડેમ થાય છે. એટલે એના કારણે થોડુંક ડેમનું ખર્ચ વધે છે, પણ પાણીની સમાજ શક્તિ 200 કિલોમીટર વધી જાય છે. એટલે 200 ચોરસ કિલોમીટરમાં પાણી વધારે મળી રહે એ બધાને યોગ્ય લાગ્યું છે. એમાં ફ્રાન્સના, ઇટાલીના, બ્રિટનના બધા તજજ્ઞો પણ EAGમાં હતા. EAG એટલે એક્સપર્ટ એડવાઇઝરી ગ્રુપ. એની આપણા જે મિસ્ટર ઝાવા અને દેસાઈ એ મારા ઘરે અહીંયા આવી ગયેલા. એમની સાથે પણ મેં ખૂબ ચર્ચાઓ કરેલી. અહીંયા અત્યાર સુધીમાં જે કંઈ આને લગતા છે એ બધા જ મિનિસ્ટર સહિત ચર્ચા કરવા આવી ગયા છે અને ખૂબ ચર્ચાઓ થઈ છે. બધાને આપણી વાત પસંદ પડી ગઈ છે. એટલે મેં વિદ્યાપીઠમાં વાયકે અલગ એ આયોજન પંચના સભ્ય હતા, એમની હાજરીમાં તજજ્ઞોની બેઠક બોલાવી અને આ પથરેખા ફાઇનલ કરી. એ પથરેખા ફાઇનલ થયા પછી પાછું પૂરો સર્વે, ફાઇનલ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થયો. એને અનુસંધાને આર્થિક પાસાને, પર્યાવરણના પાસા, એ બધા જ અત્યાર સુધીમાં કુલ 54 રિપોર્ટો તૈયાર થયા છે. રિપોર્ટો બધા જ તરફેણમાં છે. ડિપાર્ટમેન્ટ તરફેણમાં છે, તજજ્ઞો તરફેણમાં છે, એનઆઈઓટી તરફેણમાં છે. હવે સવાલ આ છે કે આ યોજનાનું ખર્ચ વધતું જાય છે, કારણ કે વિસ્તાર વધ્યો, મોંઘવારી વધી અને બીજી સુવિધાઓ પણ એમાં ઉમેરવામાં આવી. હવે વાત રહી
જો આ યોજના થાય તો ઉપર બે બાજુ 4 માર્ગી રોડ થાય છે, વચ્ચે રેલવે આવે છે, પડખેથી પાઇપલાઇન પાણીની પસાર થાય છે, વચ્ચે જે જગ્યાએ અનુકૂળ હોય ત્યાં પવનચક્કી અને સોલાર પ્લાન્ટ મુકાય છે. એટલે સોલાર અને પવનચક્કીની વીજળી મળે, પાણી વહન માટે પાઇપલાઇન મળે, અંતર ઘટે એ માટે માર્ગી રોડ તૈયાર થાય અને રેલવે આવી શકે. બધી જ સુવિધાઓ આ ડેમ થાય તો મળે. ડેમ નીચે લગભગ 1000 મીટરનો છે તળિયું અને ટોચ મથાળે 100 મીટરનો છે. એમાં જે સલી મૂકાશે એ સલીનું લેવલ કોઈ પણ જમીનને જરા પણ નુકસાન ન થાય. અને જે નવસાધ્ય જમીન થવાની છે, 4 લાખ હેક્ટર જમીન નવસાધ્ય થશે, જ્યાં અત્યારે દરિયાનું ખારું પાણી ભરાય છે, રેતાળ બની ગયો છે અને એના વંટોળિયા બાકીની જમીન બગાડે છે, ખારા નદીઓમાં ઘૂસીને ભૂમિને બગાડે છે. આ બધું બંધ થઈ જાય આ સરોવર થાય તો. એટલે જમીન સુધરે, વાતાવરણ સુધરે અને નવી જમીન મળે. એમાં ઔષધ બાગ, વનીકરણ, ગ્રામોદ્યોગ વગેરે વગેરે ઘણી યોજનાઓ અમલમાં આવી શકે. અને એના લીઝ પટ્ટાથી અથવા તો વેચાણથી આપે તેની ઘણી મોટી કિંમત આવે. અંદાજ એવો છે કે રોજના 50,000, હવે તો એમ માનું છું કે એ તો કર્યો ત્યારે જૂનું હતું, 60,000 વાહનો આવજાવ કરે. હવે એટલા વાહનો આવજાવ કરે, એનું ઈંધણ કેટલું બચે? બહુ મોટો બચાવ થાય, સમયનો, વાહનના ઘસારાનો વગેરે વગેરે. અત્યારે શું સ્થિતિ છે? પાણી નથી. આખા વિશ્વમાં જે જળ ઉપલબ્ધિ છે એ ભારતમાં ઓછી છે. ભારતમાં છે એના કરતાં ગુજરાતમાં ઓછી છે, અને ગુજરાતમાં છે એના કરતાં સૌરાષ્ટ્ર કચ્છમાં ખૂબ ઓછી છે. માથાદીઠ વાર્ષિક ઉપલબ્ધિ ભારતમાં 15,88,000 લીટર છે વાર્ષિક. ગુજરાતમાં 9,20,000 લીટર છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં 7 લાખ લીટર છે. આ વાર્ષિક ઉપલબ્ધિ છે. આખા ગુજરાતમાં અત્યારે જળસંગ્રહ જે થાય છે એ લગભગ 2100 કરોડ ઘન મીટરનો થાય છે. બધા તળાવ આવી ગયા, બધું નર્મદા આવી ગઈ. નર્મદા સરોવરની કેપેસિટી છે 685 કરોડ ઘન મીટર. આ સરોવરની કેપેસિટી છે 2300 થી 2400 કિલોમીટરનું ચોરસ કિલોમીટરનું તળાવ વિસ્તાર થાય તો એની કેપેસિટી છે 1200 કરોડ ઘન મીટરનું. એટલે ગુજરાતની જળસંગ્રહ સમસ્યા કોઈ દિવસ પછી ઊભી થાય જ નહીં. તો દાદા મને વચ્ચે એ સવાલ છે, વિલંબ થઈ રહ્યો છે એનું કારણ શું લાગે છે? વિલંબ થાય છે એટલા માટે કે આપણી પાસે એનો ટેકનિકલ નોહાવ થોડોક ઓછો છે. યોજના ખરેખર ગંજાવર છે, પણ સરકાર પાસે રજૂ કર્યા મુજબ સેનેગલે 401 ચોરસ કિલોમીટરનું આવું સરોવર બનાવ્યું છે. આફ્રિકાનો સેનેગલ દેશ નાનો છે, ગરીબ છે. યુરોપનો નેધરલેન્ડ દેશ છે, એને આવું સરોવર 1300 ચોરસ કિલોમીટરનું બનાવ્યું છે. એટલે એનો ટેકનિકલ નોહાવ અવેલેબલ છે. આ માટે સચિવ યુરોપ જઈ આવેલા અને અમુક કંપનીઓનો સંપર્ક સાધેલો અને એ કંપનીઓએ ખૂબ જ પોઝિટિવ જવાબ આપ્યો છે. વર્લ્ડ બેન્કે પણ પોઝિટિવ જવાબ આપ્યો છે. તજજ્ઞ બધું જ રિપોર્ટ તરફેણમાં છે. ટૂંકમાં હવે એવું મને લાગે છે કે આખા સૌરાષ્ટ્રમાં ફરી એક વખત કલ્પસર માટેની ચળવળ શરૂ થઈ છે, અથવા તો માંગ ઉઠવા પામે છે એવું કહી શકાય? ચળવળ શરૂ કરવાની જરૂર નથી. સંઘર્ષ, ટીકા કે ચળવળ કે આંદોલન આ યોજના નહીં થવા દે. તો શું કરવું જોશે? એટલે મેં સહયોગ સમિતિ સ્થાપી. ભાવનગરમાં એની સ્થાપના થઈ, રાજકોટમાં એનું પહેલું સંમેલન મળ્યું, પછી ઘણા ઠેકાણે ઘણા પ્રયાસો થયા છે. આજે આ યોજનામાં
જનજાગૃતિ અને સહયોગ આ બે જ શબ્દો મહત્ત્વના છે. લોકોને સમજાવવું જોશે કે આ યોજના આપણા જીવન માટે, ભાવિ પેઢી માટે ખૂબ જરૂરી છે. એટલે સંપન્ન લોકો, સંપન્ન સંસ્થાઓ, ટ્રસ્ટો આ બધાએ પોતાની આવકનો અમુક 5 થી 7 વર્ષ સુધી 1% રકમ કાં તો ભેટ આપવી પડશે ને કાં તો વગર વ્યાજે આપવી પડશે. મને પોતાની ખાતરી છે કે લોકોને સમજાવવામાં આવે તો લોકો આપશે. એવી રીતે પંચાયતો પણ સરપ્લસ છે, એના બજેટની અમુક રકમ ફાળવી શકે. હજી પણ તૂટો આવે તો સરકારનું CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભંડોળ એમાંથી બહુ મોટો ફાળો મળી શકે. અને એ બધી માતબર કંપનીઓ આખા હિન્દુસ્તાનની લગભગ અત્યારે 32 થી 33 હજાર કરોડ રૂપિયા દર વર્ષે CSR હોય છે. એમાંથી અમુક હજાર કરોડ, કારણ કે આ 5 થી 7 વર્ષ સુધી કામ ચાલશે. એટલે કે એક જ વખતે 1-1.5 લાખ કરોડ જોશે એવું નથી. એને 5-7 વર્ષમાં વેચાઈ જવાનું છે. એટલે આ CSRમાંથી કોઈ ઠેકાણેથી વ્યાજે પૈસા લેવાની જરૂર નહીં પડે. જરૂર છતાંય હજી પડે તો સરકાર ક્લસ્ટર બોન્ડ બહાર પાડી શકશે અને ક્લસ્ટર બોન્ડમાં જોઈએ એટલા નાણાં મળશે. તો દાદા એવું કે સરકાર જ તે આની પબ્લિસિટી અથવા લોકોને સહયોગ આપે એવી જાહેરાતો અથવા એવા કામો કરવા જોઈએ. ધારે તો સરકાર કોઈ પણ યોજના અબજો રૂપિયા નહીં બનાવી શકે. થોડીક ગમે ત્યાં ભૂલ થઈ છે મને ખબર નથી, પણ અમુક આગેવાનો બહુ વિચિત્ર રીતે વર્ત્યા. દાખલા તરીકે સુરતમાં ગોરધનભાઈ ઝડફિયા સરકારમાં હતા અને એણે કલ્ચર સંગ્રામ સમિતિ સ્થાપી. એ મારે ત્યાં આવ્યા ત્યારે મેં એમને સમજાવ્યું કે ગોરધનભાઈ આ સંગ્રામ નથી, આ તો સહયોગ છે. એવી રીતે અહીંયા અમુક આગેવાનોએ કંઈક એટલું બધું ન બોલવા જેવું બોલી નાખ્યું છે કે જેથી શાસકોને થોડુંક મનદુખ થયું હોય એવું લાગે છે. મારી પાસે કોઈ આક્ષેપ નથી કરતો કોઈ ઉપર હું, પણ આવી ઝડપથી આ કામ થવું જોઈએ, પ્રજાનો સહયોગ અને સરકારની પછી નરેન્દ્રભાઈ પાસે જે રીતે રજૂઆત થવી જોઈએ એ કોઈએ કરી નથી. નિર્ણય તો નરેન્દ્રભાઈ લેશે તો જ થશે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેકા વિના યોજના થવાની નથી. મંજૂરી કરવાનો બધો અધિકાર સેન્ટ્રલ ગવર્મેન્ટને જ છે. એક ફાયદો શું છે કે આ યોજના માત્ર ને માત્ર ગુજરાતની ભૌગોલિક હદમાં થાય છે, એટલે બીજા કોઈ રાજ્ય હારે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. બીજું કે કોઈ જમીન સંપાદન કરવાની નથી, 1 વીઘોય તે, એટલે એ પ્રશ્ન નહીં રહે. પણ આ ઝડપથી પ્રશ્ન ઉકેલાવો જોઈએ. ઝડપથી ઉકેલવા માટે હું દરેકને એક જ વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ પાસે યોગ્ય રીતે સહકારની અથવા સહયોગની ભાષામાં રજૂઆત થવી જોઈએ.